નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજે હું તમને જણાવીશ કે લાઈફની અંદર જો સારી વ્યવસ્થિત જિંદગી જીવવી હોય ને તો એક કમાવા માટેનું સારું પ્લેટફોર્મ હોવું જોઈએ તમારી પાસે. અને સારું પ્લેટફોર્મ જો કમાવાનું સારું હશે તો સારી ઇન્કમ થશે તમારી પાસે. અને સારી ઇન્કમ હશે તો જ તમે સારું જીવન જીવી શકશો. ઓબ્વિયસલી સારું પ્લેટફોર્મ ઈ છે ડિઝાઇન ફિલ્ડ. ડિઝાઇન ફિલ્ડ એક એવું ફિલ્ડ છે ને જેની અંદર સારી એવી ઇન્કમ થાય છે અને સારી એવી જિંદગી પણ જીવાય છે. એટલે મહેનત કરજો, દિલ લગાવીને મહેનત કરજો. જે લોકો ડિઝાઇન શીખે છે એ લોકો 100% આપીને કમ્પ્લેટ શીખી જજો. અને જે લોકો નથી, બીજો ધંધો ગોતે છે, એ લોકોને એકવાર રિક્વેસ્ટ કરીશું કે ડિઝાઇન ફિલ્ડ એકવાર ચૂઝ કરજો. બહુ વસ્તુ સારી છે જેમની અંદર તમે સારું જીવન જીવી શકશો, કેમ કે એમાં ઇન્કમ સારી છે. એટલે એ ખાસ નોંધ લેજો. અને હવે તમને એક ખાસ વાત કહેવાની કે ભાઈ જે લોકો ડિઝાઇનરો જે છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ડિઝાઇનરો, એ ડિઝાઇનરો જે સારી ઇન્કમ કમાય છે, લાખોમાં કમાય છે, એની મોનોપોલી શું છે એ આજ હું તમને પરફેક્ટ જણાવીશ. ડિઝાઇન ફિલ્ડની અંદર લોકો કમાય છે કેવી રીતના, ઉચ્ચ લેવલના પગાર ધરાવે છે, તો એનું કારણ શું છે? એનું રીઝન તો હોય ને, એમનામ તો કાંઈ કમાતા ન હોય. તો એ હું જણાવીશ. ડિઝાઇન ફિલ્ડની અંદર શીખી જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે પ્રેક્ટિસ કરે એટલે ધીમે ધીમે એને ગ્રીપનેસ આવે. ગ્રીપનેસ આવે એટલે હરેક ડિઝાઇનર પાસે એક પોતાનું કલેક્શન હોય, ડિઝાઇનનું કલેક્શન હોય. હું તમને બતાવીશ. ડિઝાઇનનું એક કલેક્શન હોય. આ જે છે આ રીતનું એક પોતાનું એક કલેક્શન હોય. હવે આમની અંદર શું છે કે આ બધી વસ્તુ છે ને ડિઝાઇનો બધી પરફેક્ટ. આ જે છે ને એ મારું કલેક્શન છે, મારું પોતાનું. આમની અંદર કેવું હોય, પરફેક્ટ જો પાઘડી હોય, આ બધી મારી 10 વર્ષની ટેસ્ટિંગ છે. આ જેમ કે આ પાઘડી છે તો મેં સેમ્પલ અથવા માલ બનાવ્યો હોય તો એમની અંદર પરફેક્શન આવ્યું હોય ને આ વસ્તુનું, એટલે એ પરફેક્શન મેં લઈને એક પાઘડી આમાં મૂકી દીધી હોય. એટલે હવે ગમે એ મારે ડિઝાઇન બનાવવાની આવે ને તો આ પાઘડી અહીંથી કોપી જ મારવાની. કોપી મારીને કંટ્રોલ એ કંટ્રોલ વી કરવું એટલે સીધું અહીં લઈ લઉં. જો આ વસ્તુ થઈ. હવે આ વસ્તુને ડાયરેક્ટ આપણે ગમે વસ્તુ બનાવી શકીએ. હવે આ વસ્તુ બનાવવામાં કમસે કમ અડધી કલાક કે 15 મિનિટ કે 10 મિનિટ વહી જાય. ડિઝાઇનરો જે ઊંચા પગાર લે ને એ લોકોને મોસ્ટ ઓફલી એમની પાસે બધું આવી રીતના કલેક્શન હોય, એટલે જેથી કરીને 1 કલાકમાં 5 કલાકનું કામ નીકળી જાય. એટલે કોઈ પણ વ્યક્તિને ઉચ્ચ લેવલના પગાર આપવા પહોંચાય. આ કલેક્શન છે. હવે આ પાઘડી તમે બનાવવા જાઓ તો આમાં કમસે કમ 10 મિનિટ વહી જાય. તમારે 10 મિનિટ વહી જાય. આની આ વસ્તુ સેમ કોપી કરીને સીધી લઈ લો અને બધી જગ્યાએ આખી ડિઝાઇનમાં ગોઠવી નાખો તો ટાઈમ બચ્યો. એટલે ડિઝાઇનર લોકો છે ને આવી રીતના કામ કરે છે. આખું કલેક્શન છે, એમની અંદર બધી જ વસ્તુ જોતા રેડીમેડ છે બધું. અને આ જે છે ને એ ટેસ્ટિંગ છે બધું. અને આ ટેસ્ટિંગ મારું 10 વર્ષનું ટેસ્ટિંગ છે. જો આની અંદર કોડિંગ છે તો કોડિંગની અંદર બધું રેડીમેડ જ છે. આ પરફેક્શન. હવે સમજી લો, કોડિંગની અંદર સ્ટોન મૂકવાનું આવે તો આ સ્ટોન માટે મારે પરફેક્શન છે, તો અહીંથી કોપી લઈને સીધું ત્યાં. ડિઝાઇનરો માટે બેસ્ટ ફાયદામાં છે આ વસ્તુ. અને પાઘડીના પ્રકાર બધા અલગ અલગ ટાઈપની પાઘડી. આ ટાઈપની પાઘડી જુઓ, પછી આ ટાઈપની પાઘડી, 2 કલરમાં પાઘડી. મતલબ રેડીમેડ વસ્તુ હોય ને એટલે તમે આની અંદર ડિઝાઇન કમ્પ્લીટ બનાવી શકો, અહીંથી કોપી લઈને સીધું ત્યાં. ડિઝાઇન ફિલ્ડની અંદર આગળ જતા મેઇન વસ્તુ કોપી માસ્ટર જ આવે છે. કોપી માસ્ટર તમારે બનવાનું છે. લાખો રૂપિયા તમે કમાશો, કોપી માસ્ટર બનવાનું છે. કમાય જ છે બધા.
તમને ખ્યાલ હોય કે ભાઈ તમને એ વસ્તુનો ખ્યાલ ન હોય કે ભાઈ આમાં લાખો રૂપિયા મળે ખરા, તો તમારે એકવાર તમારા સગાવાલા અથવા તો દૂર દૂરના કોન્ટેક્ટ વાળા તમારા ગામના લોકો હોય ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની હારે, તો એને એકવાર પૂછવાનું, ભાઈ ડિઝાઇનરોના પગાર એટલા બધા હોય, સરકારી નોકરી કરતા વધારે પગાર હોય, એકવાર તમારે પૂછવાનું, તમને ખ્યાલ આવી જશે. ડિઝાઇન ફિલ્ડની અંદર મિત્રો તમે નો માપી શકો ને એટલા પગાર હોય, પણ એ ટાઈપનું માઇન્ડ વાળો ડિઝાઇનર હોવો જોઈએ. અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર કાપડ બિઝનેસ દિવસે ને દિવસે ગ્રોથ કરે છે, એટલે આ વસ્તુ તો રહેવાની જ છે, ફાસ્ટ જ રહેવાની છે, આની કોઈ દી ડિમાન્ડ ઘટવાની જ નથી. બુટીનું કલેક્શન, હવે તમે આવી બુટી બનાવવા જાઓ તો ફિનિશિંગ આટલું પરફેક્શન ન આવે, ઇન્સ્ટન્ટ ઉપાડીને સીધી કોપી કરીને ડિઝાઇન ફાસ્ટ બનાવી નાખી તમે. હવે આ બધી વસ્તુ છે, અલગ અલગ બહુ બધી વસ્તુ છે, એક વસ્તુ નહીં. જો આ રીતની ફૂલ ફિનિશિંગ વાળી પાઘડી, આખી બુટી. હવે આ જો આખી ડિઝાઇન જે કલેક્શન છે ઓમ સાઈનું, જે મારું ખુદનું કલેક્શન છે, આ મિત્રો જો તમારે જોતું હોય ને તો હું તમને આપીશ. ઘણા બધા મિત્રોએ મને કીધું કે સાહેબ તમે આના પૈસા હું આપું તમને, તમે મને આપો આ વસ્તુ. પણ મેં શું વિચાર્યું કે મારે પૈસા નથી જોતા આના. તમારે એનું એક કામ કરવાનું છે, મારું આ યુટ્યુબની ચેનલ છે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી, આના મને 15 સબસ્ક્રાઈબરના સ્ક્રીનશોટ આપવાના છે તમારે, મને 15 સબસ્ક્રાઈબર કરેલા હોવા જોઈએ તમે. અને મારું આ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ, આ મારું ઇન્સ્ટાનું આઈડી છે, આની અંદર તમારે મને 15 સબસ્ક્રાઈબર આપવાના છે. પણ પૈસા નથી લેતો મિત્રો, પણ આ તમારે જોતું હોય ને તો એના માટે જ છે, કોઈ એટલે કોઈ બળજબરી વાળું કામ નથી. 15 સબસ્ક્રાઈબર યુટ્યુબમાં અને 15 ફોલોવર્સ આપણા ઇન્સ્ટાગ્રામમાં, અને આ 15 બંનેના પાડીને તમારે મને છે ને આ નંબરમાં ટેલિગ્રામમાં મને સ્ક્રીનશોટ મોકલવાના છે. જે લોકોના મને ટેલિગ્રામમાં સ્ક્રીનશોટ આવશે, 15 સબસ્ક્રાઈબર અને 15 ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ, આ 30 વસ્તુ કરીને તમારે સ્ક્રીનશોટ આપવાનો છે મને. અને સ્ક્રીનશોટ હું એનું વેરિફિકેશન કરીશ, અને વેરિફિકેશન કરીશ પછી હું તમને ઓમ સાઈનું મારું આખું સુરતનું ગ્રુપ મેં નવું ડેવલપ કર્યું છે, જેમની અંદર મારે દરેક વ્યક્તિને બિઝનેસની લાઈન, નવું ક્રિએશન, અમુક મોનોપોલી, સ્કેચનું કામ, હેવી કામ, માર્કેટનું નોલેજ, ટેક્સટાઇલનું નોલેજ, આ તમામ વસ્તુ આની અંદર પ્રોવાઈડ કરવી છે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. એટલે આ વસ્તુ આની અંદર તમને હું એડ કરીશ. એડ થયા બાદ તમને પર્સનલમાં તમને ઈએમબી મોકલી દઈશ ફાઇલ. એટલે આ વસ્તુ તમે જોતી હોય ને એના માટે જ છે, પરાણે કોઈ માટે નથી. એટલે એ એક ખાસ ધ્યાન રાખજો. કોઈ મારે પૈસો નથી જોતો, કોઈ વસ્તુ 1 રૂપિયા નથી જોતો આનો. અને યુટ્યુબ મિત્ર એના માટે છે કે આજકાલ કોઈ પણ વ્યક્તિને ડેવલપ થવું છે, સારું એવું ડેવલપ થવું છે, તો એ યુટ્યુબના માધ્યમથી જોઈ શકે કે ભાઈ મારે વ્યવસ્થિત મને લાગે છે તો હું જાઉં, વ્યવસ્થિત ન લાગે તો એ ક્યાં આવવાનો જ છે. એટલે યુટ્યુબમાં મેઇન કામ એ છે કે લોકોને ખબર પડે કે ભાઈ મારું કામ, જે હું તો પારદર્શક છું, હું જે કામ આપું છું એ જ વસ્તુ હું મૂકું છું. હું કોઈ એડિટિંગ કે કોઈ વસ્તુ કરતો નથી. જે વસ્તુ હું સોશિયલ મીડિયાની અંદર હું જે કહું છું એ સેમ ટુ સેમ, એના કરતાં બેટર વસ્તુ રિઝલ્ટ હું અહીંયા આપું છું. એટલે તમારે એ પણ તમને ખ્યાલ આવે કે ભાઈ મારે જો વ્યવસ્થિત કામ કરવું છે તો તમને વ્યવસ્થિત લાગે ને એ તમને ઓપ્શન મળે કે ભાઈ યુટ્યુબ ચેનલ છે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી, તો એમની એકવાર મુલાકાત લેવી છે. યોગ્ય લાગે તો કરશું, આગળ વધશું, સિમ્પલ વસ્તુ છે. એટલે એના માટે થઈને આપણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આ 2 વસ્તુ છે ને એની સ્ક્રીનશોટ મગાવું છું, અને સ્ક્રીનશોટ મગાવીને પછી તમને એ વસ્તુ હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપીશ, એનો કોઈ ચાર્જ નહીં લઉં. અને પછી તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીશ, અને એની અંદર બેનિફિટ તમને મળશે બિઝનેસના, આગળ ડેવલપિંગના, ગ્રાસ્પિંગ પાવર કેમ ડેવલપ તમારો કરવો છે, તમે ક્યાં અટવાવશો, ક્યાં પ્રોબ્લેમ છે, બધી વસ્તુ એની અંદર ફ્રી ઓફ કોસ્ટમાં આવશે. એટલે એ બધા બેનિફિટ પાછળના છે ને.
એટલે એ વસ્તુ ધ્યાનમાં લેજો. અને આ ફિલ્ડ વસ્તુ એવી છે, સુરત લેવલ, ગુજરાત લેવલ, ઇન્ડિયા લેવલ, વર્લ્ડ લેવલ છે. આમની અંદર દરેક ઘરમાં મા, બેન, દીકરીઓ હોય છે. તો દરેકને મિત્રો કપડાં પહેરવાનો શોખ હોય છે. દરેકના ઘરમાં પ્રસંગ આવે છે. દરેક લોકોને અલગ અલગ કપડાં પહેરતા હોય છે. આજે મામા માસીના ઘર લગ્ન છે, તો કાલે ભાઈના ઘર લગ્ન છે, તો એકના એક કપડાં નથી પહેરતા એ લોકો. જેન્ટ્સને જે હાલે, એક બ્લેક કલરનું જીન્સ લઈ લે, 4 ટી-શર્ટ લઈ લે, 4 શર્ટ લઈ લે, એટલે 8 જોડી રેડી થઈ ગઈ. પણ લેડીઝમાં એમ ન ચાલે મિત્રો. એટલા માટે આ બિઝનેસ ગ્રોથ કરે છે. એટલે જે વ્યક્તિને આગળ આવવું હોય અને જે વ્યક્તિને દિલથી આગળ આવવું હોય ને, એ એકવાર ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર નાનકડી એવી વિઝિટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અહીંયા કોઈ દિવસ તમારું મોરલ ડાઉન નહીં થાય મિત્રો. જિંદગીમાં એને તમે ભલે તમે તારે લોમાં હાલતા હો તો તમને હાઈમાં હું કરી નાખીશ. આખી ગેમ છે ને વિચારો ઉપર છે, તમારા વિચારો ઉપર. કોઈ પણ વ્યક્તિ હોય ને એને ક્યારેય નાસીપાસ નહીં કરવાનું. આજે મિત્રો મારું આવડું કામ છે, તમે જોવો જ છો મને પહેલેથી, પણ ક્યારેય હલકામાં કોઈ વ્યક્તિ નહીં લેવાનો. મારે ત્યાં કોઈ સ્ટુડન્ટ શીખવા આવતા હોય ને, નાનો માણસ હોય, મોટો માણસ હોય, હું ક્યારેય એને નાનો સમજતો જ નથી. સમયનું કામ કરે છે. આજે હું આ જગ્યાએ છું, પણ ક્યારેક મારો સ્ટુડન્ટની મારે હેલ્પ લેવી પડે, મારાથી મોટો બની જાય. અને હંમેશા ગુરુ કરતા છેલ્લો સળિયાતો જ હોય. કેમ કે ગુરુ કોપી થાય, છેલ્લાની એક્સ્ટ્રા માઇન્ડ હોય જ. ક્યારેય કોઈને નાનો સમજવો નહીં, ક્યારેય કોઈને નાસીપાસ કરવો નહીં. બધા જ વ્યક્તિ, તમે મિત્રો બધું જ કરી શકો છો, હું માનું છું. એટલે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હલકામાં લેવો નહીં, નાસીપાસ કરવો નહીં. દરેક વ્યક્તિમાં શક્તિ છે, દરેક વ્યક્તિમાં શક્તિની તાકાત હોય છે મિત્રો. હંમેશા એને પ્રોત્સાહન આપવાનું. કોઈ પણ નાનો માણસ હોય ને, તો એને મારે ઘણીવાર મારે એવા ફોન આવે કે સાહેબ હું તમને મફતમાં એડ કરી દઉં એમ. તો હું એમ કહું કે ભાઈ ભલે તું તારું કામ આવડું છે ને, તું મોટો બન. મારા થકી જો કોઈ વ્યક્તિ મોટો બનતો હોય ને, તો હું એને પૈસા આપું. અમુક ને એ મફત જ કામ કરતો હોય, પણ હું એને પૈસા આપું. ભાઈ તું આગળ વધ, તમ દિલથી આગળ વધ. આજે એના હાથમાં એની ટેલેન્ટની કમાણીના જો 500 રૂપિયા હાથમાં આવશે ને, તો એને 5 લાખ બરોબર લાગશે મિત્રો. એકદમ સત્ય વાત કરું છું. જેટલા ડિઝાઇન ફિલ્ડમાં હોય કે નવું કોઈ કારકિર્દી કરતું હોય ને, એ ફિલ્ડની અંદર માત્ર ને માત્ર 5000 લાવશે ને, તો એને અંદરથી આમ ઉમંગ વધશે. એટલે ઉમંગ વધે ને એવું કામ કરો. કોઈ વ્યક્તિ, મેં તો ઘણા લોકોને જોયા છે, જેમ કે કોઈની બઢતી આવતી હોય ને, તો ખરાબ કોમેન્ટ કરે. શું ફાયદો મિત્રો? એમ ખરાબ લખવાનું, ખરાબ વિડીયો બનાવવાના, તમને મળવાનું છે એનાથી કાંઈ? યાદ રાખજો, જેટલા વ્યક્તિ ખરાબ કરશે ને, પેલા ખરાબ તમારે થવાનું છે. ખરાબ જેટલું કરશો ને, તમને ખરાબ કરવા વાળો વ્યક્તિ હોય ને, એ ખરાબ જ હોય. એને અંદરથી એમ લાગે કે ના મેં શાંતિનો અનુભવ લીધો, પણ મિત્રો કર્મ નહીં છોડે. એ શાંતિનો અનુભવ નથી લીધો, એને પોતાનું જાતે જ ખરાબ કર્યું છે, પણ એનું રિઝલ્ટ છે ને એ ઉપરવાળો આપશે. એટલે તમે આ ફિલ્ડની અંદર મહેનત કરો, આગળ વધો, સારા કામ કરો અને લોકોને હેલ્પ કરો, સપોર્ટ કરો, મદદ કરો. બધું તમારી હેર થશે. રેડી મિત્રો? ધન્યવાદ, તમારો આભાર. આપણી ચેનલમાં બન્યા રહેજો, દરરોજ નવું આવતું રહેશે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.